થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। ગુજરાતમાં 2 દિવસથી સૂરજદાદાનો પ્રકોપ ઘટી ગયો છે। લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે। 3 થી 4 શહેરને બાદ કરતા મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે પારો પહોંચી ગયો છે। ત્યારે હજુ પણ ગરમીથી છુટકારો મળવાના એંધાણ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ ગરમી રહેશે, જે બાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। બીજી તરફ દેશના ખેડૂતો માટે મોટી ખુશખબરી આવી ગઈ છે। આંદમાન નિકોબારમાં ચોમાસાની પધરામણી થઈ ગઈ છે। હવામાન વિભાગે ચોમાસું આંદમાન નિકોબાર આવી ગયાની સત્તાવાર જાહેરાત કરી। સમય કરતા થોડું વહેલું પહોંચ્યું ચોમાસું। ધીમે ધીમે કેરળ તરફ આગળ વધશે ચોમાસું। કેરળમાં 26 મે ચોમાસું બેસવાનું અનુમાન। કેરળથી ચોમાસું હાલ અંદાજે માત્ર 300 કિલોમીટર જેટલું દૂર। 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। ખેડૂતો માટે ખુશીના સમાચાર। 22 દિવસ બાદ ગુજરાતમાં બેસી જશે ચોમાસું, તો દેશમાં ચોમાસું બેસવાને માત્ર 10 દિવસ જ બાકી। ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। બહુ કાળઝાળ ગરમી સહન કરી લીધી, હવે લાપસીના આંધણ મૂકવાની કરી લો તૈયારી, કેમ કે ગરમીની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચોમાસા આગમનની તૈયારીઓ શરૂ થઈ રહી છે। ગુજરાતમાં 22 દિવસ બાદ અને દેશમાં 10 દિવસ બાદ ચોમાસું બેસી જશે। ત્યારે હવામાન વિભાગના અનુમાન મુજબ દેશમાં 26મી મેના રોજ કેરળમાં ચોમાસું દસ્તક દેશે। દેશમાં 5 દિવસ વહેલું પહોંચશે ચોમાસું। હવામાન વિભાગના કહેવા પ્રમાણે અંદાજે 26 મે રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 25 મેના રોજ અને અથિયા શેટ્ટીના મતે 24 મેના રોજ ચોમાસું બેસી જશે। તો આઈએમડીની ચોમાસું બેસવાની આગાહી કેટલી સાચી પડી છે તેની વાત કરીએ તો વર્ષ 2025માં 27 મેના રોજ બેસવાની આગાહી કરી હતી અને 3 દિવસ વહેલું 24 મેના રોજ બેસી ગયું। એ જ રીતે વર્ષ 2024માં 31 મેની અંદાજિત તારીખ આપી હતી અને 30 મેના રોજ બેસી ગયું હતું ચોમાસું। તો વર્ષ 2023ના 4 જૂનની આગાહી હતી, 8 જૂને બેઠું હતું ચોમાસું। વર્ષ 2022ના 27ની બદલે 29 મે બેઠું હતું ચોમાસું। વર્ષ 2021ના 31 મેની આગાહી હતી અને 3 જૂનના રોજ ચોમાસું બેઠું। હવે હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીના પૂર્વાનુમાન મુજબ દેશના કયા ભાગમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની વાત કરીએ તો કેરળમાં 24 મે રોજ બેસી જશે। મુંબઈમાં 1 જૂને ચોમાસું પહોંચી જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને પહોંચી શકે છે। ત્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 28 જૂને ચોમાસાનું આગમન થઈ શકે અને 1 જુલાઈ ઉત્તર ગુજરાત અને કચ્છમાં દસ્તક દઈ શકે। 17મી મે થી આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદની આગાહી। આ વર્ષે 55 ઇંચ વરસાદ પડી શકે, રમણીક વામજાની આગાહી। આવતું ચોમાસું 16 આની એટલે કે ખૂબ જ સારું રહેવાનું અનુમાન જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ આપ્યું છે। વામજાની આ આગાહી એવા સમયે આવી છે જ્યારે એક તરફ હવામાન વિભાગ, ખાનગી હવામાન એજન્સીઓ અને કેટલાક હવામાન નિષ્ણાંતો દેશ અને ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। જો કે રમણીક વામજાએ આ બધાની તદ્દન વિરુદ્ધ આગાહી કરી છે। વામજાએ ત્યાં સુધી કહ્યું કે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થશે। વામજાના મતે કૃતિકા નક્ષત્રમાં આગામી 17 થી 21 મે દરમિયાન અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ત્યારબાદ 28 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રના પ્રભાવ હેઠળ ગાજવીજ, તેજ પવન અને વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થશે। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી, ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે। તારીખ 28/5 થી 2/6 સુધી રોહિણી નક્ષત્રની અંદર ગાજી સાથે પવન ને વાવાઝોડા સાથે વરસાદ થશે। તારીખ 24, 25, 26 તારીખે મે મહિનાની અંદર ગરમી 44 થી 45 ગરમી થશે। ખેડૂતોને કોઈ પણ ચિંતા કરવાની નથી। ચોમાસું વરસાદ 50 થી 55 ઇંચ વરસાદ થશે અને આ વર્ષે જે હોળીને પવન પ્રગટે ત્યારે હોળી નમેલી હોવાથી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ વધારે થશે અને વેરાવળમાં અતિવૃષ્ટિ થશે। 2 યુવકને ઝડપની મજા બની સજા। રોડ પર કાર સાથે ટકરાયા।
બાઇક પર જતા બે યુવકને ઝડપની મજા સજા બની ગઈ। દ્રશ્યો વડોદરા પાસેના છે। બાઇક પર સવાર યુવકો ભરૂચથી આણંદ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર એક પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને યુ ટર્ન લીધો। ત્યારે જ પાછળથી પૂરપાટ આવતા બાઇક ચાલક કારની પાછળ ધડાકાભેર ટકરાયા હતા। ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર યુવકો રોડ પર ફંગોળાઈને પટકાયા હતા। વાહન ચાલકે માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક યુવકોની મદદે દોડી આવ્યા હતા। બંને યુવકોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વલસાડમાં કાર ચાલકનો આતંક, 4 વાહનોને મારી ટક્કર। વલસાડના કૈલાસ રોડ પર એક કાર ચાલક યુવકે બેદરકારીપૂર્વક કાર હંકારી જાણે આતંક મચાવ્યો હતો। આ યુવકે મુખ્ય રસ્તા પર બેફામ કાર હંકારતા 4 વાહનોને અડફેટે લીધા હતા। જો કે સદનસીબે તમામ વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે અકસ્માત બાદ યુવક ઘટનાસ્થળથી ફરાર થઈ પોતાના ઘરમાં છુપાઈ ગયો હતો। આથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। બેફામ કાર હંકારનાર યુવક સામે લોકોમાં રોષ વ્યાપ્યો હતો। માહોલ ગરમાયો હતો। જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી સાથે મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા। અમદાવાદના સાતેજ વડસર રોડ પર ખાનગી કંપનીમાં આગથી નાસભાગ। અમદાવાદના સરહદી વિસ્તાર ગણાતા સાતેજ વડસર રોડ પર વહેલી સવારે એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કંપનીમાં રહેલા કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગની વાત વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। ફાયર વિભાગને જાણ કરતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। ફાયર વિભાગની કુલ 5 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર ફાઈટરોના જવાનો દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખી કંપની બળીને ખાખ થઈ ગઈ હતી। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી। વહેલી સવારનો સમય હોવાથી કંપનીમાં કેટલાક કર્મચારીઓ હાજર હતા, જેઓ તુરંત બહાર દોડી આવ્યા હતા। સાબરકાંઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 1 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ કરણપુર વચ્ચે આવેલા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ગોડાઉનમાં ભંગાર હોવાથી આગે ઝડપથી મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આખું ગોડાઉન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું। આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। દૂર દૂર સુધી કાળા ડિબાંગ વાદળોના ધુમાડા જોવા મળ્યા હતા, જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। સ્થાનિક લોકો અને ગોડાઉનના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગથી અફરાતફરી। વાપીના રાતા ગામે દેસાઈવાડમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। તુરંત લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગ વધુ તીવ્ર બનતા ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો। એટલું જ નહીં પણ ગોડાઉન નજીક રહેતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગના 3 બંબા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। બાદમાં લશ્કરોએ ભીષણ આગને કાબૂમાં લેવા કવાયત આદરી હતી। જો કે ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી। તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે। ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગાંધીનગર અમદાવાદની મુલાકાતે। ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોની અધિકારીઓ સાથે ચર્ચા કરી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। પ્રથમ દિવસે અમદાવાદમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ રહ્યો। શહેરની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે યોજી મહત્વની બેઠક। અમદાવાદ સીપીએ ક્રાઇમ રેટનું કર્યું પ્રેઝન્ટેશન। ક્રાઇમ રેટ પર કાબુ મેળવવા માટે અમિત શાહે ટકોર કરી તો એસજી હાઈવે પર ટ્રાફિક સમસ્યાનું સમાધાન લાવવા
ગૃહમંત્રીએ સૂચના આપી. તો ગ્રીન લોકસભા બેઠક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી લોકસભાના યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે મેળવ્યો ચિતાર. બીજી તરફ બપોર પછી અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. ગાંધીનગર લોકસભામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 70 નવનિયુક્ત કાઉન્સિલરો સાથે દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરતા નજરે પડ્યા કોર્પોરેટર્સ. નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ વાહન શેરિંગ કરતા જોવા મળ્યા. કોર્પોરેટર ધરમસિંહ અને દેવાંગ દાણી બાઇક પર નજરે પડ્યા. હવે તો હદ થઈ ગઈ. અમદાવાદમાં પાણીપુરીમાંથી વાળ અને હાડકું નીકળ્યું. તંત્રએ લારી જપ્ત કરી દંડ ફટકાર્યો. આ દ્રશ્યો નિહાળ્યા બાદ પાણીપુરી ખાવાના શોખીનો બીજી વાર પાણીપુરી ખાવાનું નામ નહીં લે. પહેલા માખી, પછી જીવાત, જે બાદ વંદો, ગરોળી અને હવે તો હદ થઈ ગઈ. પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે. જી હા, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે રાણીપ બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે ઉભી રહેતી કૃષ્ણા ભેળ પકોડીની લારીએ એક યુવતી તેની માતા સાથે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. પહેલા તો તે પાણીપુરી ખાવાની જિયાફત ઉઠાવી રહી હતી, ત્યારે જ નજર લાગી અને સૌથી પહેલા પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. પરંતુ તેણે આ અંગે વધારે ધ્યાન આપ્યું નહોતું અને પાણીપુરી ખાવાનું ચાલુ રાખી હતી. પણ જ્યારે તેના બાઉલમાં છેલ્લી પાણીપુરી આવી તો અંદરથી હાડકું નીકળતા ચોંકી ગઈ હતી અને પાણીપુરી ખાવાનું બંધ કર્યું હતું. અને વેપારીને જાણ કરતા પકોડીવાળાએ લાકડું હોવાનું રટણ રટી લાજવાની બદલે ગાજ્યો હતો. પછી ભૂલ પકડાતા જ માફી માંગવાનું રટણ રટવા લાગ્યો, જેથી યુવતીએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું. અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી, મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તેમણે બી કીધું કે આ હાડકું છે. રાજકોટના લોકો બહારનું ખાતા પહેલા સાવધાન. ઢોસાના સંભાર ચટણીમાંથી અખાદ્ય કલર મળી આવ્યો. સ્વાદના શોખીન રાજકોટિયાનો ગમે તે જગ્યાએ સાઉથ ઇન્ડિયન ખાતા પહેલા 100 વાર વિચારજો. ટેસ્ટી લાગતા ઢોસા, સાંભાર અને ચટણી તમારી તબિયત બગાડી શકે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે આરોગ્ય વિભાગે નાના મવા રોડ સ્થિત GJ3 ઢોસા કોર્નરમાં અને યુનિવર્સિટી રોડ પર આવેલી જય દ્વારકાધીશ હોટલમાં દરોડા પાડ્યા હતા. GJ3 ઢોસા કોર્નરના ઢોસાના સાંભારમાંથી પ્રતિબંધિત પિંક ઓઇલ સોલ્યુબલ કલર મળી આવ્યો હતો, જ્યારે જય દ્વારકાધીશ હોટલની લસણ મરચાની ચટણીમાંથી પ્રતિબંધિત પિંક અને ઓરેન્જ ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવી હતી, જે બદલ બંને હોટલના વેપારીઓને કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે. GJ3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ અને 50,000 દંડની સજા ફટકારી. તો જય દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંપાને 6 માસની સખત કેદ સાથે 2 લાખ દંડની સજા ફટકારી, કેમ કે પ્રતિબંધિત કલરવાળો સાંભાર કે ચટણી ખાવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે. આ તરફ કડીના બુડાસણ ગામેથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે દારૂ પણ નકલી બનવા લાગ્યો છે. મહેસાણાના કડીથી નકલી દારૂની ફેક્ટરીને પોલીસે પકડી પાડી છે. કડી છત્રાલ હાઈવે રોડ નજીક આવેલા રહેણાંક મકાનમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. મહેસાણા પોલીસને કડી તાલુકાના બુડાસણ ગામે ગેરકાયદેસર દારૂના કારોબાર ધમધમતો હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. બુડાસણ ગામમાં એક રહેણાંક મકાનમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી હોવાનું સામે આવ્યું. દરોડો પાડીને ફેક્ટરી ચલાવનારાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 150 પેટી તૈયાર કરેલો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, ઇથેનોલ અને અન્ય તમામ પ્રકારનો સરસામાન તથા સામગ્રીનો સમાવેશ થાય છે. ઠાકોરવાસમાં મોડી રાતથી ઓપરેશન ચાલતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. મહીસાગર અને બનાસકાંઠાના પેટ્રોલ પંપો પર લાગી લાઈન. કેટલીક જગ્યાએ ખૂટી પડ્યું ઈંધણ. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા બાદ લોકોમાં ડરની લહેર પ્રસરી ગઈ છે. હજુ પેટ્રોલના ભાવ વધશે કાં તો આગામી દિવસોમાં ઈંધણની અછત સર્જાશે તેવી આશંકાએ લોકોએ પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવાનું શરૂ કર્યું છે, જેને પગલે શહેર પેટ્રોલ પંપ પર ભીડો લાગી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ તો લોકો પેટ્રોલ પુરાવવા એવા તૂટી પડ્યા કે પેટ્રોલ જ ખૂટી પડ્યું. પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા
જિલ્લાના અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યાનો દાવો છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો રવાના કરવામાં આવી રહ્યા નથી. એટલું જ નહીં, આક્ષેપ છે કે ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડા રૂપિયા જ સ્વીકારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આ કટોકટી વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ મૌન સેવી લીધું છે. તો બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને લઈ ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપના માલિકો દ્વારા ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતોને ટ્રેક્ટરમાં 3000 સુધીનું, ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં 6000 સુધીનું, ફોર વ્હીલર વાહનોમાં 1500 સુધીનું અને ખેતીના મશીનો માટે કેરબામાં માત્ર 1500 સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા વાહન ચાલકોને ઈંધણનો બિનજરૂરી વધારાનો સ્ટોક ન કરવા અને સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ વાયરલ વિડીયો મહેસાણાનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. દાવામાં એવું કહેવાયું છે કે પેટ્રોલ પંપના સંચાલકે ડીઝલનો જથ્થો હોવા છતાં કાર ચાલકને ડીઝલ આપવાની ના પાડી દીધી, જેના કારણે કાર ચાલકે સવાલ કરતા પેટ્રોલ પંપ સંચાલક ગેરવર્તણૂક કરવા લાગ્યો. જો કે આ વિડીયોની અને તેમાં થઈ રહેલા દાવાની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવા છતાં પેટ્રોલ પંપ સંચાલક આ રીતે કોઈ ગ્રાહકને ના પાડતા હશે? સુરતમાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો. લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી, જેથી તેઓ બેભાન થઈ ગયા હતા. લાંબી સારવાર બાદ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ અને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોલીસને તપાસની માંગ કરી. મંદિરના સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો લેવા પણ માંગ કરાઈ. રસ્તામાં આ રીતે ચાલતા ચાલતા મોબાઈલ જોવાની ટેવ હોય તો ચેતી જજો, કારણ કે ગઠિયાઓ આ રીતે ગમે ત્યારે તમારા હાથ મોબાઈલ વિહોણા બનાવી શકે છે. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં ભુયંગ દેવ વિસ્તારમાં એક યુવક હાથમાં મોબાઈલ સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ બાઇક પર સવાર બે ગઠિયા આવ્યા અને બાજની જેમ યુવકના હાથમાંથી મોબાઈલ છીનવીને પલાયન થઈ ગયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી એકવાર ફરી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલા ચરસની અંદાજિત કિંમત ₹61,50,000 હોવાનું સામે આવ્યું છે. વડોદરાના બહુચરાજી રોડ પર નીકળતા પહેલા ચેતી જજો, નહીં તો તમારું વાહન સ્લીપ થઈ જશે, કેમ કે ઓઇલ ટેન્કર લીકેજ થતા રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો ધડાધડ પટકાયા. અનેક વાહનો સ્લીપ થયા, જે બાદ સ્થાનિકોએ માટી નાખી ઓઇલની ચિકાસ દૂર કરી. આ તરફ વડોદરા મહાનગરપાલિકાનું જેટિંગ મશીન રોડમાં ગરકાવ થયું. પાણીગેટ વિસ્તારમાં રોડ ધસી જતા મશીન ફસાયું, જેથી લોકોમાં રોષ ફેલાયો અને રોડની ગુણવત્તા અને પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ. તો વડોદરામાં બનેવીએ શાળા પર કર્યો હુમલો. 3 ઝઘડાના સમાધાન માટે ગયેલા શાળા પર હુમલો કરાયો. ગોરવાના હાસમી પાર્ક સીફા કોમ્પ્લેક્સ પાસે હુમલાખોર બનેવીએ તલવારથી હુમલો કર્યો. આ તરફ સુરતમાં ચાલુ ક્રેનમાંથી એક મજૂર પડી જતા ઘટનાસ્થળે મોત થયું. ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી 108 એમ્બ્યુલન્સ મારફતે ડેડ બોડીને હોસ્પિટલ ખસેડવામાં આવી. અરવલ્લીના મોડાસાના શીણાવાડ રામપુર ગામમાં યુજીવીસીએલની ટીમ વીજ ચોરી પકડવા ગઈ હતી અને ગામનો વીજ પુરવઠો બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. યુજીવીસીએલની ટીમના કર્મચારીઓને ઘેર્યા હતા. ગામની દૂધ મંડળીમાં 6000 લીટર દૂધનો જથ્થો બગડી જવાની ભીતિને લઈ આક્રોશ ફાટી નીકળ્યો. મામલો વધુ બીચકે તે પહેલા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. દેશમાં પ્રવર્તી રહેલા ઈંધણ સંકટ વચ્ચે ડાંગ પોલીસે અનોખી પહેલ કરી. વઘઈમાં ઈંધણ બચાવો ભવિષ્ય બચાવો વિષય પર જાગૃતિ રેલી યોજી. આ રેલીમાં પોલીસે ડીઝલ બચાવો રાષ્ટ્ર બચાવો અને બૂંદ બૂંદ પેટ્રોલ છે અમૂલ્ય જેવા સૂત્રો સાથે લોકોને જાગૃત કર્યા. પોલીસે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વાહન બંધ રાખવા અને કાર શેરિંગ અપનાવવા ખાસ અપીલ કરી. પાવી જેતપુરના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાઈ. શિકારનો અવાજ સાંભળી લાલચમાં દીપડી પાંજરામાં ગઈ અને પોતે જ બની ગઈ શિકાર. આદમખોર દીપડી પાંજરે પુરાયાના દ્રશ્યો પાવી જેતપુરના નાની રાસલી ગામના
જ્યાં છેલ્લા કેટલાક દિવસથી દીપડી આતંક મચાવી રહી હતી. ખેડૂતો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરતા હતા. ત્યારે વન વિભાગને જાણ કરતા વન વિભાગે 2 દિવસથી દીપડીને પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યું હતું. અંતે 2 દિવસ માદા દીપડી પાંજરે પૂરાઈ ગઈ છે. ત્યારે અંદાજે 2.5 વર્ષની આ માદા દીપડી પાંજરે પૂરાતા નાની રાસલી, ભેસાવહી અને રતનપુર જેવા આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો. વડોદરામાં 3 યુવકને દીપડાની પજવણી કરવી ભારે પડી ગઈ. જો તમે વેકેશનમાં ઝૂમાં પ્રાણીઓ જોવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો કોઈ પણ પ્રાણીઓની પજવણી કરતા નહીં, કેમ કે વડોદરામાં 3 યુવકને દીપડાની પજવણી કરવી ભારે પડી ગઈ. વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે દીપડાના પાંજરા પાસે જઈને તેની પજવણી કરનાર 3 યુવાનો સામે સયાજીગંજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘન બદલ એફઆઈઆર કરવામાં આવી છે. 3 યુવાનો દ્વારા દીપડાના પાંજરા પાસે જઈને તેની પજવણી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વહીવટીતંત્ર સજાગ બન્યું અને જવાબદાર યુવાનો સામે કડક કાર્યવાહી કરી. સુજલ રાજા નામના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો વિડીયો મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારની હરકત માત્ર પ્રાણી માટે જ નહીં પરંતુ મુલાકાતીઓની પોતાની સુરક્ષા માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. રાજકોટમાં મંદિરો તોડી પડાતા હનુમાનજીના ફોટા અને ગદાઓ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો. હનુમાનજીની ગદાઓ અને ફોટા સાથે રાજકોટ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. રાજકોટ મનપા દ્વારા 8 હનુમાનજીના મંદિરો સહિત 12 જેટલા મંદિરોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં આવી છે. શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભગવાન હનુમાનજીના ફોટાઓ અને પ્લાસ્ટિકની ગદાઓની સાથે રામધૂન બોલાવી 1 કલાકના ધરણા કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ તકે આક્ષેપ કર્યો કે ભાજપના ઇશારે તંત્ર ધાડપાડુઓની જેમ મોડી રાત્રે ત્રાટક્યું હતું. ભાજપ સરકાર પર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવવાનો અને આસ્થાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. 2 વર્ષથી રોડના કામ નહીં થતા ચૈતર અને મનસુખ વસાવાએ અધિકારીઓને તતડાવ્યા. રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવા નિમાયેલા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સંકલનની બેઠક મળી હતી, જેમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય, ભરૂચના સાંસદ અને નાંદોદના ધારાસભ્યની ઉપસ્થિતિમાં પહેલી જ બેઠક ભારે તોફાની બની હતી. આ બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક સૂરે અધિકારીઓ પર વરસ્યા હતા. 2 વર્ષથી મંજૂર થયેલા રોડ ન બનતા પાણીની સમસ્યા સહિતના પ્રશ્ને અધિકારીઓને ઉધડો લીધો હતો. જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે. તો સુરત શહેરમાં ચોમાસા પૂર્વે વિકાસના કામોમાં વિલંબ થતો હોવાના મુદ્દે હવે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રોષ ઠાલવ્યો. સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યા. રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે, ચોમાસું માથે છે. જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું. સુરત જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી. દેશહિતમાં લેવાયેલા નિર્ણયોને સમર્થન, ગભરાટ ન ફેલાવવા સૂચના અપાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે દેશના લોકોને અપીલ કરી છે, જેને લઈને સોની બજારમાં સોપો પડી ગયો છે. ત્યારે સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ અને તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં શહેરના મોટી સંખ્યામાં જ્વેલર્સ, શોરૂમ સંચાલકો અને વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ, સોનાના વધતા ભાવ, આયાત ડ્યુટી અને બજારમાં ઊભી થતી માનસિક અસર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તમામને દેશહિતમાં લેવાયેલા નિર્ણયોને સમર્થન કરવા અને ગભરાટ ન ફેલાવવા સૂચના આપી. મત ન અપાતા આપ નેતાએ ફાયરિંગ કર્યું, પોલીસે પકડી જેલમાં નાખ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત શા માટે ન આપ્યો એવું કહીને આમ આદમી પાર્ટીના નેતાએ ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે દાહોદના ગરબડાના આપ નેતા શૈલેષ ભાભોરની પોલીસે ધરપકડ કરી છે. આરોપ પ્રમાણે શૈલેષ ફરિયાદી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને એટલું જ નહીં, ભોગ બનનારના ઘરમાં ઘૂસીને ગાળો પણ આપી, મારી નાખવાની પણ ધમકી આપી. થોડા દિવસ અગાઉ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી શૈલેષે નઢેલાવ જિલ્લા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી ખાર રાખીને તેણે મેમર ભાભોર પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે.
અમદાવાદના ચાંદખેડામાં ઢોસા આરોગ્ય બાદ 2 બાળકીઓના મોતનો મામલો સામે આવ્યો છે. મૃતક મોટી દીકરીના પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સામે આવ્યું છે. મૃતકના શરીરમાંથી એસિનેટોબેક્ટર બોમાની બેક્ટેરિયા મળી આવ્યા છે. ત્યારે બેક્ટેરિયાના ચેપને કારણે ફેફસા અને હૃદય બંધ પડી જતા મોત નીપજ્યું છે. તો ફેફસામાં પાણી ભરાઈ જવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.